વડોદરામાં સતત વરસી રહેલા વરસાદે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી છે। આજવા ચોકડીથી આજવા તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષો જૂની સમસ્યા હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસના વરસાદ બાદ આજવા ચોકડીથી આજવા ગાર્ડન તરફ જવાના મુખ્ય માર્ગ પર સયાજીપુરા નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને જોખમ વચ્ચે અવરજવર કરવી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે R&B વિભાગ અને પાલિકાની અપૂરતી કામગીરીના કારણે વર્ષોથી આ સમસ્યા યથાવત રહી છે। થોડો વરસાદ પડતા જ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થાય છે। હવે તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે તેના પર સ્થાનિકોની નજર છે। અરે મધ્યમ વર્ગવાળાની તો વાત જ ના કરશો, કારણ કે જે લોકો ચાલતા કાં તો 2 વ્હીલર લઈને જેને નીકળવાનું છે એનું તો કાયદેસર 2 વ્હીલર બંધ જ થઈ જાય એવી પોઝિશન છે અહીંયા આગળ। અને આ છેલ્લા 4-5 વર્ષથી હું સરપંચ તરીકે ફરજ બજાવું છું ને મેં વારંવાર બધી જ જગ્યાએ રજૂઆતો કરેલી છે। એમાં R&Bનું સદર લાગે છે ખાસ, અને R&Bને અમે કોમ્યુનિકેશનથી પણ અને લેખિતમાં પણ જાણ કરેલી છે, પણ અત્યાર સુધી એમને કોઈ કામ હાથ ધરેલ નથી। અરે એ છે। અને બીજું કે આ જે સિચ્યુએશન ઊભી થઈ ત્યારબાદ અમે ફોન કર્યા પછી R&Bએ એક અત્યારે JCB મોકલ્યું છે, જે પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉ કરવાનું હોય। આજે હું મારો જ પંચાયતનું એક JCB લાગેલું છે અને એક R&Bએ મોકલ્યું છે, અને જ્યાં પાણી રોકાય છે ત્યાં અત્યારે કામગીરી કરીએ છીએ। તો આ ખરેખર કામગીરી પ્રી મોન્સૂન અગાઉ કરવાની હોય, જે અત્યારે એમને આ પાણી ભરાયા પછી દેખાય। સિનિયર સિટીઝનને બી આવતા જતા હાલતનો સામનો કરી સિનિયર સિટીઝનોની તો ઘરમાંથી નીકળવાની કોઈ સંભાવના જ નથી એવું છે। ક્યાં સુધી નિકાલ આવે શું લાગે તમને? અમે રજૂઆત કરી છે અને જ્યારે પણ રજૂઆતનો ફોલોઅપ લઈએ છીએ ને ત્યારે એવું કહે છે કે હા અમે કામ લઈ લીધું છે હાથમાં। 75 વર્ષ થવા આવ્યા, પણ આ વિસ્તારમાં કોઈ જ વિકાસ નહીં। નથી ડ્રેનેજ લાઇટ, નથી સ્ટ્રીટ લાઇટ, નથી પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા કે ગટર લાઇન નથી। વરસાદી કાંસ તો છે જ નહીં, તમને દેખાઈ રહ્યો છે। હવે આટલું બધું પાણી ભરાય અને વડોદરામાં પ્રવેશ કરવા માટેનું પહેલું જ આ ગામ છે, છતાં વિકાસ નથી। વિકાસની ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પણ હું નથી માનતો કે વિકાસ કરવામાં કોઈને રસ છે। અમે સરકારી, અર્ધ સરકારી, ચૂંટાયેલા, વગર ચૂંટાયેલા અને સરકારી ઓફિસરો આ બધામાં છેલ્લા 6 વર્ષથી ખૂબ રજૂઆત કરીએ છીએ, પરંતુ એનો કોઈ નિકાલ આવતો નથી, કારણ કે નિકાલ લાવવામાં કોઈને રસ નથી। અમે પંચાયતવાળાને પ્રયત્ન કરીએ છીએ, પંચાયત બિચારી એકલી શું કરી શકશે? આ પ્રશ્ન એવો છે કે આ તો જિલ્લા પંચાયતે અથવા તો શહેરવાળાએ અથવા તાલુકા પંચાયતે આનો ઉકેલ કરવો જોઈએ। એક બાજુ ગટર લાઇન છે જે 10 ફૂટ ઊંડી છે, એક બાજુ વડોદરામાં પાણી લઈ જવા માટે જે પાઇપલાઇન નાખી છે એના ખાડા ખોદેલા છે। માણસ આ બેમાંથી એક જગ્યાએ પડી જશે અને એનો જીવ જશે તો કોઈ સરકારી ઓફિસર આશ્વાસન સિવાય બીજું કંઈ નહીં કરી શકે। બહુ તો કદાચ 2-5 લાખ રૂપિયા આપશે, પણ એનો જીવ તો પાછો નહીં આવે, અથવા ગરીબ માણસનો કોઈ છોકરો ગયો હશે એ તો પાછો નહીં લાવે ને। તો એમની આંખો કેમ નથી ઉઘડતી? એમને આંખો ઉગાડવી જરૂરી છે, નહીં તો અમે બીજા રસ્તા અપનાવી શકીશું। પણ 6 વર્ષથી અમે રાહ જોઈને બેઠા છીએ, એ રાહ હવે જોવાય એમ નથી। વહેલી તકે આનો નિકાલ લાવો।